રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પણ લોકો વ્રત રાખીને પુણ્યનું ભાથું બાંધે છે। રાજકોટના કેટલાક લોકો આખું માસ દિવસમાં માત્ર એક જ સમય જમીને ઉપવાસ કરે છે, એટલે કે એક ટાણું કરે છે। આખો દિવસ લોકો ફરાળ પર રહીને ભગવાન શિવને રીઝવે છે। શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્ય વસ્તુઓની માંગ વધી રહી છે, જે દર શ્રાવણ મહિનામાં વધતી હોય છે। આ દરમિયાન ફરાળી વસ્તુઓનો ભાવ સામાન્ય દિવસો કરતાં ડબલ થઈ ગયો છે। રાજકોટમાં આપણે 55 વર્ષથી આ પેઢી ધરાવીએ છીએ અને શ્રાવણ માસમાં જે ક્રાઉડ હોય છે એ રેગ્યુલર કરતાં દોઢા ડબલના હોય છે। ભાવ આપણે કોઈ ફેરફાર રહેતો નથી, જે રેગ્યુલરમાં ભાવ હોય એ જ શ્રાવણ માસ નિમિત્તે ભાવ હોય છે। ફરાળી વસ્તુઓનો, ચીજ વસ્તુઓનો, ખાણીપીણીની વસ્તુઓનો શું ભાવ હશે? એવરેજ ચેવડો 250 રૂપિયા કિલો હોય છે, પેટીસ છે તો 320 રૂપિયાની આસપાસ કિલોનો ભાવ હોય છે, વેફર 300 રૂપિયાની કિલોની આસપાસ ભાવ હોય છે।